ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સવ્વસાવણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિનો કામદમ મોક્ષદમ ચેવ ઓંકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. ये जैन सिद्धांत प्रवेशिका है. पंडित गोपालदास बरैया जी ने એની રચના કરી છે. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે એમનું પ્રકાશન કર્યું છે. જે શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં બીજો અધિકાર 148 કર્મ પ્રકૃતિ તેના ઉપર ચાલે છે, જેમાં પ્રશ્ન 296 નિમિત્ત કારણ કોને કહે છે અને પ્રશ્ન 297 ઉપાદાન કારણ કોને કહે છે, એટલો વિષય પૂરો થયો છે. હવે પ્રશ્ન 298 પ્રશ્ન 298 દ્રવ્યબંધ કોને કહે છે. જ્યાં દ્રવ્ય શબ્દ આવે ત્યાં ઉદ્ગલ બંધની વાત છે અને ભાવ શબ્દ આવે ત્યાં જીવ બંધની વાત છે. તો દ્રવ્ય બંધ કોને કહે છે? એટલે કે પૂતગલમાં થતો બંધ, એટલે કે કાર્મણ સ્કંદ એટલે કાર્મણ વર્ગણાના સ્કંદો એ છે પૂતગલ દ્રવ્ય. તો કાર્મણ વર્ગણાના સ્કંદરૂપ પૂતગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની એટલે બંધાવાની શક્તિને દ્રવ્ય બંધ કહે છે. ફરીવાર, કાર્મણ નામની વર્ગણા છે. એ વર્ગણા પૂતગલનો સ્કંદ છે. આ પૂતગલના સ્કંદમાં એવી યોગ્યતા છે કે આત્માની સાથે સંબંધ કરી શકે. કયા પ્રકારનો સંબંધ?
તો કે આત્માના પ્રદેશ સાથે, આત્માના ક્ષેત્ર સાથે બંધાવા રૂપ સંબંધ. તો બંધાવાની શક્તિ જે કાર્બન સ્કંધમાં છે, બંધાવાની શક્તિ કાર્બન વર્ગણામાં છે, એ શક્તિને દ્રવ્યબંધ કહે છે. એ જ વાતને આપણે બીજી રીતે હવે સમજાવીએ છીએ કે જીવ જ્યારે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે, એટલે અજ્ઞાની હોય તો મોહ રાગ દ્વેષ રૂપે, અને જ્ઞાની હોય તો રાગ દ્વેષ રૂપે. તો જ્યારે જીવ મોહ રાગ દ્વેષ રૂપે અથવા રાગ દ્વેષ રૂપે પરિણમે, એ જીવના પરિણામનું નિમિત્ત પામીને કાર્બન વર્ગના કર્મ રૂપે પરિણમે, અને એ કર્મો આત્મા સાથે બંધ, એટલે કે આત્માના પ્રદેશે સાથે બંધાય, તો કાર્બન વર્ગના સ્કંધોમાં જીવ સાથે બંધાવાની જે શક્તિ છે, એવી શક્તિને દ્રવ્યબંધ કહે છે. ફરીવાર, જેમ લોહ ચુંબકમાં આયરન પાર્ટિકલ્સને ખેંચે તેવી યોગ્યતા છે, એટલે કે આયરન પાર્ટિકલ્સને આકર્ષી શકે તેવી શક્તિ છે, અને આયરન પાર્ટિકલમાં આકર્ષાઈ જવાની શક્તિ છે. તેવી રીતે જીવના મોહ રાગ દ્વેષમાં, એટલે જીવના મોહ રાગ દ્વેષના નિમિત્તે કાર્બન વર્ગના કર્મ રૂપે થાય એવી મોહ રાગ દ્વેષમાં શક્તિ છે. અને એ કાર્બન વર્ગણાઓ કર્મ રૂપે થઈને આત્માના ક્ષેત્રે બંધાઈ શકે એવી શક્તિ કાર્બન વર્ગણાના સ્કંધોમાં છે. તો કાર્બન વર્ગણાના સ્કંધોમાં આત્માની સાથે બંધાવાની શક્તિ તેને દ્રવ્યબંધ કહે છે. હવે ભાવબંધ કોને કહે છે? ક્વેશ્ચન 299. ભાવબંધ એટલે આત્મામાં બંધાવાની શક્તિ. દ્રવ્યબંધ એટલે પૂતગલમાં બંધાવાની શક્તિ. તો ભાવબંધ કોને કહે છે? એનો ઉત્તર આત્માના યોગ કસાય રૂપ
આત્મામાં એક યોગ નામનો ગુણ છે. યોગ ગુણને 2 પ્રકારના પરિણામ છે. આત્માના પ્રદેશનું કંપન થવું એ યોગ ગુણનું અશુદ્ધ પરિણામ છે. અને આત્માના પ્રદેશોનું નિષ્કંપ રહેવું એ યોગ ગુણનું શુદ્ધ પરિણામ છે. જેમ આત્મામાં યોગ નામનો ગુણ છે, એમ આત્મામાં ચારિત્ર નામનો પણ ગુણ છે. ચારિત્ર ગુણ એનું કાર્ય, એનું પરિણામ કસાય અને નો કસાય રૂપે પરિણમવું. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ રૂપે પરિણમવું, એનું અશુદ્ધ પરિણામ. નો કસાય રૂપે પરિણમવું, હાસ્ય, રતિ, અરતિ, શોકભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ, એ પણ ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણામ છે. ક્રોધ, માન, માયા, લોભ એવા 4 ભેદ ન પાડો તો રાગ અને દ્વેષ, ક્રોધ અને માન એ દ્વેષના પ્રકાર છે. માયા અને લોભ એ રાગના પ્રકાર છે. તો ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણામ રાગ દ્વેષ પણ કહેવાય, ચારિત્ર મોહ પણ કહેવાય, ક્રોધ, માન, માયા, લોભ પણ કહેવાય, કસાય નો કસાય પણ કહેવાય, અવિરતિ, પ્રમાદ અને કસાય પણ કહેવાય. આ બધા કાર્ય ચારિત્ર ગુણના અશુદ્ધ કાર્ય છે. હવે કે છે આત્માના યોગ અને કસાય રૂપ. યોગ અને કસાય રૂપ એટલે શું? કે આત્માના પ્રદેશોનું કંપન કસાયથી રંગાયેલું છે. કેમ? તો કે આત્માના અનંતે અનંત ગુણ એક સાથે હોય છે, અને આત્માના અનંતે અનંત ગુણ એક સાથે પરિણમે છે. તો જ્યારે યોગ ગુણ પરિણમે છે ત્યારે ચારિત્ર ગુણ પણ પરિણમે છે. યોગ ગુણ કંપન રૂપે પરિણમે, અશુદ્ધતા રૂપે પરિણમે, ત્યારે ચારિત્ર ગુણ પણ અશુદ્ધતા રૂપે પરિણમેલો છે. તો યોગ કસાય રૂપ ભાવોને, આ યોગ અને કસાય રૂપ ભાવો કોના છે? આત્માના, એટલે કે જીવના કે પૂતગલના? તો કે આત્માના. તો યોગ અને કસાય રૂપ ભાવો આત્માના હોવાથી યોગમાં એવી શક્તિ છે કે કર્મણ વર્ગના કર્મ રૂપે પરિણમે એ કર્મોને આત્માના પ્રદેશ સાથે ચીટકવા માટે ખેંચે. એ યોગ ગુણનું કાર્ય. અને કસાયનું કાર્ય જે કર્મોના પરમાણુ ખેંચાઈને આવ્યા એને આત્માની સાથે ચીટકી જવા, એ ચીટકાવાનું કાર્ય કસાયનું છે. તો યોગ અને કસાય,
યોગ અને ચારિત્ર ગુણ જીવના ગુણ, આત્માના ગુણ. માટે યોગ અને ચારિત્ર ગુણના પરિણામ કંપન અને કસાય એ છે પરિણામ આત્માના. એ આત્માના પરિણામમાં કર્મ સાથે બંધાવાની યોગ્યતા, કર્મ સાથે બંધાવાની શક્તિ, એને ભાવબંધ કહે છે. તો દ્રવ્યબંધ એટલે પૂતગલમાં આત્માની સાથે બંધાવાની શક્તિ, અને ભાવબંધ એટલે આત્માની કર્મ સાથે બંધાવાની શક્તિ. તો જીવ અને કર્મ, તો જીવમાં કર્મ સાથે બંધાવાની શક્તિ એટલે યોગ્યતા છે, અને કર્મમાં આત્મા સાથે બંધાવાની શક્તિ એટલે યોગ્યતા છે. તો બંનેમાં યોગ્યતા હોવાથી આત્મા કર્મ સાથે બંધાય અને કર્મ આત્મા સાથે બંધાય. આત્મા અને કર્મ બંધાય એવી આત્મામાં પણ શક્તિ છે અને કર્મમાં પણ શક્તિ છે. પણ એવી શક્તિ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ ને કાળ દ્રવ્યોમાં નથી. એ ચાર દ્રવ્યોમાં, ધર્મ, અધર્મ, આકાશ, કાળમાં એવી શક્તિ નથી, એવી યોગ્યતા નથી કે જીવ સાથે બંધાઈ શકે કે કર્મ સાથે બંધાઈ શકે. એવી આ ચાર દ્રવ્યોમાં શક્તિ કેમ નથી? તો કે એ ચાર દ્રવ્યોમાં ક્રિયાવતી વૈભાવિક નામની શક્તિ નથી. વૈભાવિક શક્તિ ધર્મદ્રવ્યમાં નથી, અધર્મ દ્રવ્યમાં નથી, આકાશ દ્રવ્યમાં નથી, કાળ દ્રવ્યમાં નથી, પણ જીવ દ્રવ્યમાં છે, પૂતગલ દ્રવ્યમાં છે. વૈભાવિક શક્તિને કારણે આત્મામાં એવી યોગ્યતા છે કે કર્મ સાથે બંધાઈ શકે, અને પૂતગલમાં પણ વૈભાવિક શક્તિ છે, માટે પૂતગલમાં પણ એવી યોગ્યતા છે કે આત્મા સાથે બંધાઈ શકે. તો દ્રવ્યબંધ અને ભાવબંધ બે વાત થઈ. હવે પ્રશ્ન 300. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે? પહેલું તો એ કે દ્રવ્યબંધ એટલે કોનો બંધ છે? તો કે પૂતગલ બંધ છે. દ્રવ્યબંધ એટલે કર્મનો બંધ. તો પ્રશ્ન એવો કર્યો છે કે દ્રવ્યબંધ નું નિમિત્ત કારણ શું છે? એટલે કે દ્રવ્યબંધ થવામાં કોણ નિમિત્ત થાય છે? શું કહ્યું? દ્રવ્ય બંધ થવામાં કોણ નિમિત્ત છે? તો એનો ઉત્તર આપે છે કે આત્માના યોગ કસાય રૂપ પરિણામ દ્રવ્યબંધનું નિમિત્ત કારણ છે.
યોગ એટલે કંપન, કસાય એટલે રાગ દ્વેષ. તો કંપન, કેવું કંપન? તો રાગ દ્વેષ સહિતનું કંપન. તો રાગ દ્વેષ સહિતનું કંપન દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ છે. પરિવાર દ્રવ્ય બંધ એટલે કર્મમાં આત્મા સાથે બંધાવાની શક્તિ. પણ કર્મમાં આત્મા સાથે બંધાવાની શક્તિ છે અને કર્મો બંધાય છે ત્યારે જીવના કયા પરિણામ એમાં નિમિત્ત છે? તો કે જીવના યોગ અને કસાયરૂપ પરિણામ નિમિત્ત છે. યોગનો અર્થ છે આત્માના પ્રદેશોનું કંપન. કસાયનો અર્થ છે રાગ દ્વેષ. રાગ દ્વેષના બીજા નામ છે ક્રોધ, માન, માયા, લોભ. કસાય એટલે ચારિત્ર ગુણના પરિણામો, ચારિત્ર ગુણના વિકારી પરિણામ. હવે કે છે 301 દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ શું છે? પેલા નિમિત્ત કારણ પૂછ્યું હતું. નિમિત્ત પરદ્રવ્ય હોય. નિમિત્ત કોણ હોય? પરદ્રવ્ય. જેમ કે દ્રવ્ય બંધ છે એ પૂતગલમાં થાય છે. તો પૂતગલમાં પરનું નિમિત્તપણું એટલે જીવના પરિણામનું નિમિત્તપણું. તો પર નિમિત્ત કારણ થયું. જ્યારે ઉપાદાન કારણ એટલે સ્વકારણ. હવે જો 301 ક્વેશ્ચન 301 દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ કોણ છે? તો દ્રવ્ય બંધ કોના પરિણામ છે? તો કે પૂતગલના પરિણામ. તો પૂતગલના પરિણામમાં ઉપાદાન કારણ પણ પૂતગલ જ હોય. ઉપાદાન કારણ કીધું છે, નિમિત્ત કારણ નથી કીધું. ઉપાદાન કારણ હંમેશા સ્વદ્રવ્ય જ હોય. પૂતગલ માટે પૂતગલ સ્વદ્રવ્ય, જીવ માટે જીવ સ્વદ્રવ્ય. હવે દ્રવ્ય બંધ તો કોના પરિણામ છે? પૂતગલના. તો દ્રવ્ય બંધ પૂતગલના પરિણામ છે તો એનું ઉપાદાન કારણ પણ કોણ હોય? તો કે એમાં ઉપાદાન કારણ પૂતગલ જ હોવું જોઈએ. હવે જો ઉત્તર બંધ થવાના પૂર્વ ક્ષણમાં જો શું શબ્દ પ્રયોગ કર્યો છે? બંધ થવાના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ કારમણ સ્કંધને દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ કહે છે.
હવે આ વાતને સમજવી કેમ? ધ્યાનથી સાંભળજો. બંધ થવાનો છે. એની પૂર્વક્ષણમાં શું થયું? તો કે કર્મણ વર્ગના કર્મરૂપે થઈ આત્માના પ્રદેશે ચીટકવા માટે તૈયાર થઈ. તો આત્માના પ્રદેશ સાથે કર્મની ચીટકવાની તૈયારી, આ તૈયારી છે પૂતગલની. એ તૈયારીને ઉપાદાન કારણ કહે છે. ફરીવાર, રૂપી પદાર્થનો દ્રષ્ટાંત લ્યો કે આયરન બારમાંથી કરંટ પસાર થયો તો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું. એ મેગ્નેટિક ફિલ્ડ આયરન પાર્ટિકલને નિમિત્ત થયું. નિમિત્ત થતાની સાથે જ એ આયરન પાર્ટિકલો મેગ્નેટ સાથે ચીટકવા માટે દોડ્યા. તો આયરન પાર્ટિકલનું મેગ્નેટ સાથે ચીટકવા માટે તે તરફ જવું, એટલે કે મેગ્નેટની સન્મુખ થવું, તે ઉપાદાન કારણ છે. હવે વાત આત્મામાં ઉતારો. જેમ મેગ્નેટમાં કરંટ પસાર થયો તેમ જીવમાં યોગ ગુણનું કંપન થયું. યોગ ગુણનું કંપન થતાં કર્મણ વર્ગણાઓ કર્મરૂપે થઈ અને કર્મો આત્માના પ્રદેશે ચીટકવા માટે આવ્યા. તો ચીટકવા માટે કર્મોનું આવવું એ દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ છે. સન્મુખ શબ્દ લખ્યો છે. સન્મુખ ચીટકવા માટે તૈયાર થઈ ગયા, એની સન્મુખ થઈ ગયા. હવે પ્રશ્ન 302. ભાવ બંધનું નિમિત્ત કારણ શું છે? તો ભાવ બંધ છે એ જીવના પરિણામ છે. અને નિમિત્ત કારણ કયું? તો નિમિત્ત તો પરદ્રવ્ય હોય. ભાવબંધ શું છે? તો કે જીવના મોહ રાગ દ્વેષના પરિણામ. અજ્ઞાની હોય તો મોહ રાગ દ્વેષ, જ્ઞાની હોય તો ભાવબંધ એટલે ખાલી રાગ દ્વેષ. હવે જીવની સત્તામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય કે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય, એમાં નિમિત્ત કોણ છે?
તો કે કર્મનો ઉદય. કર્મના ઉદયને કેમ નિમિત્ત કીધું? તો કે કર્મનો ઉદય આવ્યો, જીવ એમાં જોડાણો, તો જીવની દશામાં મોહરાગદ્વેષની ઉત્પત્તિ થઈ. એ મોહરાગદ્વેષની ઉત્પત્તિ ભાવબંધ છે. એ જીવના પરિણામ ચિકાસવાળા પરિણામ છે. જીવના સ્નિગ્ધ પરિણામ. સ્નિગ્ધ એટલે ચિકાસવાળા. બંધ અધિકારમાં આચાર્ય ભગવંતે સ્નિગ્ધ શબ્દ પ્રયોગ કર્યો છે. સમયસાર. ત્યાં એક મલનો દૃષ્ટાંત આપ્યો છે કે કુસ્તી કરતો મલ હોય, એના શરીર ઉપર રજ એટલે ધૂળ ચીટકે છે, એનું કારણ શું છે? ત્યારે એમ કહે છે કે અખાડામાં ધૂળ છે એ કારણ છે, તો કે ના. મલ કુસ્તી કરે છે એ કારણ છે, તો કે ના. મલ સચિત અચિત પદાર્થોને મારે છે એ કારણ છે, તો કે ના. તો કે માટી ચોંટવાનું કારણ શું? રજ ચોંટવાનું કારણ શું? તો કે કુસ્તી કરનાર મલ એના શરીર ઉપર રજ ચોંટે છે, તેનું કારણ મલે શરીર ઉપર તેલનું મર્દન એટલે માલિશ કરેલું છે, અને તેલ ચિકાસવાળું છે. તો તેલની ચિકાસ ને કારણે મલના શરીરે રજ ચોંટે છે. એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત. આત્માના સર્વ પ્રદેશેથી, સર્વ ક્ષેત્રેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ દ્વેષ ઉત્પન્ન થયા એ આત્માની અરૂપી ચિકાસ છે. એ અરૂપી ચિકાસને કારણે, કંપનને કારણે આવેલા કર્મો આત્માના પ્રદેશ સાથે ચોંટી જાય છે, બંધાઈ જાય છે. તો કંપન છે એ તો ભાવબંધનું નિમિત્ત કારણ છે. એ ભાવબંધનું ઉપાદાન કારણ છે. કંપન. હવે અહીંયા કહે છે કે ભાવબંધનું નિમિત્ત કારણ કોણ? તો કે આ રાગદ્વેષ થયા એ કોના નિમિત્તે થયા? તો કે કર્મના ઉદયના નિમિત્તે. તો ભાવબંધનું નિમિત્ત કારણ કર્મનો ઉદય છે. પણ અહીંયા તો ઉદયની સાથે ઉદ્દીર્ણા શબ્દ પણ લીધો છે. તો કે ઉદ્દીર્ણા કોને કહેવાય? તો કે કર્મ ઉદયમાં આવે એની રીત બે છે.
એક રીત એવી છે કે બંધાયેલા કર્મોનો કાળ પૂરો થયો. કાળ પૂરો થયો એટલે એ કર્મ ફળ દેવા માટે ઉદયમાં આવ્યું. તો કાળ પૂરો કરીને કર્મનો ઉદય થવો એને કર્મનો ઉદય કહેવાય. પણ કર્મના કાળની સ્થિતિ પૂરી થાય એ સ્થિતિ પૂરી કર્યા વિના કર્મો ફળ આપવા માટે વહેલા ઉદયમાં આવી જાય એને ઉદયણા કહેવાય. તો જીવના મોરા દ્વેષમાં કર્મનો ઉદય નિમિત્ત હોય અથવા ઉદયણા નિમિત્ત હોય. તો ભાવ બંધ થાય ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે અથવા ઉદયણા નિમિત્ત છે. હવે પ્રશ્ન 303 ભાવ બંધનું ઉપાદાન કારણ શું છે? પેલા પૂછ્યું હતું ભાવ બંધનું નિમિત્ત કારણ શું છે. હવે ઉપાદાન કારણ પૂછે ભાવબંધનું. તો સૌથી પ્રથમ ભાવબંધ છે એ જીવના પરિણામ છે. તો ભાવબંધ જીવના પરિણામ છે. એમાં નિમિત્ત થનારા નિમિત્ત નહીં, એમાં કારણ થનારા એટલે કે સ્વકારણ થનારા કયા સ્વ પરિણામ છે? પરિવાર. પ્રશ્ન શું છે? ભાવબંધનું ઉપાદાન કારણ શું છે? પેલા એક એક શબ્દનો અર્થ કરવાનો. તો કે ભાવબંધ એટલે જીવના પરિણામો. પછી શબ્દ છે ઉપાદાન કારણ. ઉપાદાન કોને કહેવાય? તો કે સ્વ તે ઉપાદાન હોય છે. હવે સ્વકારણ એટલે પોતાના જ પરિણામ કારણ બનવા જોઈએ. તો પોતાના કયા પરિણામ ભાવબંધમાં કારણ બને છે? પોતાના સ્વ પરિણામ ક્યાં કારણરૂપ છે? હવે જો એનો ઉત્તર ભાવબંધના વિવિકસિત સમયથી વિવિકસિત સમય એટલે જે સમયે ભાવબંધ થશે એની પહેલાં અનંતર પૂર્વક્ષણવર્તી યોગ એટલે યોગ ગુણના પરિણામ. કયા પરિણામ? તો કે યોગ ગુણના કંપન રૂપ પરિણામ. એકલું કંપન છે
તો કે ના, ત્યારે ચારિત્ર ગુણ કસાય રૂપે પરિણમ્યો છે. તો યોગ ગુણના કંપનરૂપ પરિણામ અને ચારિત્ર ગુણના કસાય રૂપ પરિણામ હવે યોગ અને કસાય બંને કોના પરિણામ છે? તો કે આત્માની પર્યાય છે. તો આવી આત્માની પર્યાય વિશેષને ભાવબંધનું ઉપાદાન કારણ કહે છે. અર્થઘટન કેમ કરવું? ફરીવાર પ્રશ્ન શું હતો? ભાવબંધનું ઉપાદાન કારણ શું? તો ભાવબંધ પહેલાં તો એ વિચારવાનું કોના પરિણામ છે? તો કે જીવના પરિણામ. પણ જીવના કયા પરિણામ? તો કે ચિકાસવાળા પરિણામ, સ્નિગ્ધ પરિણામ. તો ચિકાસવાળા કયા પરિણામ? તો કે કસાય રૂપ પરિણામ. તો ભાવબંધના કેટલા નામ આપ્યા? એક કસાય રૂપ પરિણામ કહેવાય, રાગદ્વેષ રૂપ પરિણામ કહેવાય, અને અજ્ઞાની હોય તો મોહ રાગદ્વેષ રૂપ પરિણામ કહેવાય. એને જીવના ચીકણા પરિણામ કહેવાય, એને જીવના સ્નિગ્ધ પરિણામ કહેવાય. હવે આવા જીવના જે પરિણામ થયા એમાં ઉપાદાન કારણ શું છે? ઉપાદાન એટલે સ્વ. તો ઉપાદાન એટલે સ્વ. તો સ્વરૂપના કયા પરિણામ એમાં કારણ બને છે કે જેને કારણે ભાવબંધ થાય? તો એનો ઉત્તર આપે છે ભાવબંધના વિવિકસિત સમયથી, એટલે કે ભાવબંધ થવાના કાળ પહેલા અનંતર પૂર્વ ક્ષણવર્તી. અનંતર પૂર્વ ક્ષણવર્તી એટલે અનંતર એટલે અંતર છોડ્યા વગર, પૂર્વ એટલે વર્તમાન સમય પહેલાની પૂર્વ, ક્ષણવર્તી એટલે એક સમય પૂરતી, પર્યાય. તો પર્યાય એટલે યોગ અને કસાય રૂપ. યોગ એટલે ફરીવાર ભાવબંધ થયા પૂર્વની અંતર છોડ્યા વગરની પર્યાય જે છે એ ક્ષણિક પર્યાય યોગ અને કસાય રૂપ થઈ છે. આ યોગ અને કસાય એ આત્માની પર્યાય છે. આત્મ પર્યાય વિશેષ. વિશેષ એટલે યોગ્યતાવાળી. યોગ્યતા કેમ કીધી? તો કે કંપન અને કસાય રૂપે પરિણમવું એ આત્માનો સ્વભાવ નથી, યોગ્યતા છે. તો આત્માના આવા યોગ્યતા રૂપના જે પરિણામ છે એ ભાવબંધનું ઉપાદાન કારણ છે. થોડું અટપટું છે બધું એક સાથે આવે એટલે. જો બધાને એવું લાગે તો આપણે કાલ ફરીવાર પાછું લેશું. સમય થયો છે. હા, પ્લીઝ લેજો કાલે પાછું. થેન્ક યુ. હા. વર્તમાન ચોવીસીના
આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિધિ ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસવ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ ચિનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા જંબુદીપસ્ય સર્વે જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.